આજરોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર વિનોદ ખીમસુરિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। આ દોડ લેઉવા પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા, તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતાના શપથ લીધા હતા। આજરોજ 31મી ઓક્ટોબર નિમિત્તે આપણે જે એમનો ઉજવી રહ્યા છીએ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જગ્યાએ માનનીય વડાપ્રધાનશ્રીના હાજરીમાં, તો એના અંતર્ગત આ એક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, રન ફોર યુનિટી। તો એકતા માટે આજે શપથ લેવામાં આવ્યા તમામ લોકોના, અને આજે એક એકતા માટે એક દોડનું પણ એક આયોજન કરવામાં આવ્યું, જેથી કરીને એક સમાજમાં, લોકોમાં, નાગરિકોમાં, યુવાનોમાં એક દેશની પ્રત્યે સુરક્ષિતતા અને એકતા પ્રત્યેની એક ભાવના કેળવી શકાય। ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે હોવાથી, અત્યારે તહેવાર હોવાથી 29 ઓક્ટોબરે રાજ્ય સરકાર દ્વારા રન ફોર યુનિટીના આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો। તેમાં જામનગર શહેરની નાગરિક, હોમગાર્ડ્સ, પોલીસ જવાનો અને આ કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, કોર્પોરેટરો અને તમામ પદાધિકારીઓ અધિકારીઓ જોડાયેલા।